શું નામ આપનું? આશી આશી, અત્યારે શું કરો છો? બીબીએ સેકન્ડ યરમાં છું અને બીજેપીની કાર્યકર્તા છું. એટલે બેબી સેકન્ડ યરમાં બીજેપીના કાર્યકર્તા પણ? કાર્યકર્તા જ છું. મને બહુ ઇન્ટરેસ્ટ છે બીજેપીમાં જોઈન થવાનું એટલે. અચ્છા, પહેલાં ક્યારે વોટિંગ કર્યું છે? ના, નથી કર્યું. અચ્છા, 18+ હમણાં થયા છો? હમણાં જ થયા છે. તો જ્યારે પહેલી વાર કોઈ વોટિંગ કરવાનો આમ ઈચ્છા હોય મનમાં, તો આમ કયા પ્રકારની ઉત્સુકતા હોય છે? એટલે મેં આપ્યું નથી વોટ, પણ આપીશ તો 100% બીજેપીને જ આપીશ. સમજ છે, બીજેપીના કાર્યકર્તા એટલે બીજેપીને જ એ આપો? તો હા, એ તો છે, પણ આપ્યું નથી વોટ તો એક્સપિરિયન્સ નથી, એટલે આપીશ તો એક્સપિરિયન્સ થશે તો તમને કહીશ. અચ્છા, એટલે તમે જ્યારે બીજેપીના કાર્યકર્તા છો, નાની એજ છે, શું કામ શું હોય, કરવાનું શું હોય બીજેપી? એટલે હમણાં તો હું જોઈન થઈ છું અને કાર્યક્રમમાં જતી હોઉં છું. આજે બી કાર્યક્રમમાં આવી છું. આજે જગદીશભાઈ પંચાલ અમારા ઘરે બી આવ્યા હતા સવારે, તો બહુ જ સારું લાગે છે. પહેચાન બહુ થાય છે, એટલે ઘરમાંથી કોઈ હશે ને પાર્ટીમાં? ઘરમાં પપ્પા છે બીજેપી. ઓકે. એઝ તમે યંગ છો, તૈયારી ભણી રહ્યા છો, બીજેપીની સરકારમાં એક વચ્ચે એવો નેરેટિવ ચાલ્યા, ઘણા બધા પેપરો ફૂટતા હતા, તો ત્યારે એક સ્ટુડન્ટના મનમાં કેવા વિચારો ચાલતા? એટલે હું તો આવું જ કહીશ કે આન્સર નથી મારા જોડે, પણ એટલે હું એ જ છે કે એક સપોઝ કે તમે એક્ઝામ્પલ, તમે જ્યારે પોતે પેપરની પેલું ફોર્મ ભર્યું હોય અને એવું લાગે કે ભાઈ મેં એક્ઝામ આપીને એના પછી પેપર ફૂટી જાય, ત્યારે તમે શું ફીલ કરો? એ તો भाई आउज लागे नहीं कि हम एग्जाम देने गए थे, पेपर पहले से आ गया, तो जो इंसान पढ़ के जाता है उसको तो खराब लगेगा कि जो पढ़ के नहीं जाएगा वो तो पास हो जाएगा क्योंकि पेपर पहले से पता होगा. तो जिसने पढ़ा होगा उसकी तो मेहनत खराब होगी, क्योंकि जिसने नहीं पढ़ा होगा वो स्कोर कर लेगा. तो इसमें गवर्नमेंट का फॉल्ट है, ऐसा आप मानते हो? हाँ, गवर्नमेंट का फॉल्ट. मतलब आप भाजपा में हो, गवर्नमेंट भाजपा की है, आपने बताया भी फॉल्ट. बट नहीं, पर फॉल्ट तो है ना, भले मैं बीजेपी में हूँ, भले जो भी है, पर गलती होती है. अच्छा, गलती होती है, तो आप ये मानते हो? हाँ, मानते हैं. अच्छा, और एज ए यंग, आप एकदम यंग एज में आप जुड़े हुए, क्या इस बार का मतलब आप किस तरह से, आपका एक उत्साह है कि मतलब किस तरह से आप काम करने वाले हो, क्या मन में सोच क्या रखा है आपने? बहुत, इस बार 400 पार सीट आने वाली है, वो पक्का है. और मैं तो बहुत एक्साइटेड हूँ इलेक्शन के लिए, वोटिंग करने के लिए, क्योंकि मेरा इस बार फर्स्ट टाइम है वोटिंग, इसलिए. और अभी निकोल के इलेक्शन लड़ेंगे कॉर्पोरेशन वाले. क्या बात है! अरे एकदम એટલે તમારી ઈચ્છા છે? ઈચ્છા છે નાની એજના કોર્પોરેશન છે. હા, એકદમ. ને અત્યારે યંગો જે પ્રકારે જોડાય ભાજપમાં, શું લાગે છે આમ યંગસ્ટરને શું મેસેજ મળવો જોઈએ? જોડાવું જોઈએ, કેમ કે બહુ શીખવું મળે છે, બહુ પહેચાન થાય છે. કેમ કે હું 12th में हती, कोई कॉन्फिडेंस नहीं था, कुछ नहीं था. आफ्टर ज्वाइनिंग बीजेपी बहुत सारा कॉन्फिडेंस आया है, अच्छा है. यंगस्टर्स को ज्वाइन करना चाहिए. थैंक यू.